ખરડ ગામની અંદર ગોવિંદ બ્રાહ્મણ રહેતો. એ 3 વખત જગન્નાથપુરી ગયો. ક્યાં ગયો? ચાલતા ચાલતા. અત્યારે ઘોડે પ્લેનમાં નહીં, ચાલતા જગન્નાથપુરી 3 વખત ગયો. અને ત્રીજી વખતે નિર્ણય કર્યો કે જગન્નાથજી દર્શન દે ભલે નકર આ સમુદ્રની અંદર ઝંપલાવીને મરી જાવ. રાત્રે જગન્નાથજી આવ્યા. હો કેમ એલા મરવા તૈયાર થયો? તો કે મારું કલ્યાણ તો થાવ છે, મને આ તો પડ્યું છે ને હૃદયમાં મારું કલ્યાણ થાય કે નહીં. તો કે તારે કલ્યાણ કરવું હોય ને તો વડોદરા જા, ભગવાન સ્વામિનારાયણ સાધુ ગોપાળાનંદ સ્વામી છે, ઈ કલ્યાણ કરશે. એ આવે ત્યારે તો કે મારી ઘરે આવશે, તારી ઘરે આવશે, તારા ગામમાં આવશે. અને ત્યાંથી ઓલો આવ્યો અને આ બાજુ ગામના હરિભક્તોને કહી રાખ્યું તમારા ગોપાળ બાવા આવે ને ત્યારે કહેજો. ભલે ગોપાળાનંદ સ્વામી આવ્યા અને ત્યાં નીકળ્યા, હરિભક્તો મળ્યા, સ્વામી જતા રહ્યા. ત્યારે એની વૃદ્ધ અવસ્થા થઈ ગયેલી. 2 જણા પાવડું પકડીને લેવા, એ ગોપાળ બાવા ઉભા રહ્યો, ઉભા રહ્યો. ત્યારે હરિભગત ગાડું હાંકનાર કે સ્વામી કોક બૂમ પાડે. તો કે 3 વખત ટાટિયા તોડીને ઠેઠ, સમજાય ને, 3 વખત ટાટિયા તોડીને જગન્નાથપુરી ગયો. અને કલ્યાણ કરવું આ દરવાજે નહીં આવે, આ દરવાજેથી. અને ગાડું ઉભું રાખ્યું આવ્યો. સ્વામી કે સ્વામી કંઠી પહેરાવો. સ્વામી કે કોને? જગન્નાથજી મોકલ્યો. તો કે હા, હવે કંઠી પહેરાવીને હરિભગત કરો. કંઠી પહેરાવીને હરિભગત કર્યો. સ્વામી કે શું કરવું? તો કે 5 સ્વામિનારાયણ નામની માળા ફેરવાની. તો કે હું સ્વામિનારાયણ બામિનારાયણ કાંઈ જાણું, હું તો ગોપાળાનંદ નામની માળા ફેરવી. હવે ગોપાળાનંદ નામની માળા 5 રોજ ફેરવે ને અક્ષરધામમાં ઘરી ગયો. જોવો તો ખરા, બંધ કીધા બીજા બારણા, વેતી કીધી અક્ષર વાટ. નિષ્કુળાનંદ સ્વામી કે પુરુષોત્તમ પ્રગટી તમટાડ્યું ત્રિલોકનું રે, પ્રકાશી પુરાણ બ્રહ્મારે પુરુષોત્તમ પ્રગટી રે. અંધારું રહ્યું તું યાવરી રે, તે ગઈ ગયું તું કમારે પુરુષોત્તમ પ્રગટી રે. સ્વામી કે તમ ટાળ્યું ત્રિલોકનું પ્રકાશી પૂર્ણ બ્રહ્મ. આ ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ પધાર્યા એટલે માયાને ખસેડી દીધી. ભાગી ગઈ માયા, ઉભી જ ન રહી. સ્વામી કે અંધારું રહ્યું તું આવરી, તે ગયું થયું સુગમ. માયા હટી ગઈ. અક્ષરધામમાં મીડા જીવાતમાં જવા, મીડા જવા. 12 પટોળીના આલા ખાસર. ઈ બહુ હારા ભગત. અને રાઘવાનંદ સ્વામી એ બાજુ ગામડા ફરે એટલે રાઘવાનંદ સ્વામી કે સ્વામી તમે તો મને મળ્યા, તમારું ભજન કરું મારું કલ્યાણ થાય, પણ મારા પાપનું શું થાય? હવે નથી મંદિરે આવતા, નથી ભજન કરતા, નથી કંઠી પહેરી, એનું હું. સ્વામી કે તારા બાપને લઈ આય, કંઠી પહેરે ને હરિભગત થાય તો ધામ મળે. સ્વામી કે નો આવે, જાતો ખરો. ઘેરે કીધું કે મારા સ્વામી આવ્યા, આવો ને આવો ને લાવ્યા. આવ્યા સ્વામી વાતું કરીને, વાતું ગમી, કંઠી પહેરું, પણ એક શરત, હું કંઠી તૂટે ને અક્ષરધામમાં લઈ જવો પડે. પણ સ્વામિનારાયણ તેડે તો કે સ્વામિનારાયણ બામનારાયણ હું કાંઈ ન જાણું, તું તેડવા આય તો ભલે. રાઘવાનંદ સ્વામી કે તું કારે થયો? સ્વામિનારાયણ ને હું જાણું નહીં, તારે તેડવા આવવાની ગરજ હોય અને તારામ તેડવું હોય તો કંઠી પહેરવું. બોલ છે કંઠી તૂટે ને તરત તેડવા આવવું પડશે. સ્વામી કે તેડી જાય, કંઠી તૂટે એટલે તરત કંઠી પહેરીને હરિભગત ત્યાં મંદિરે જાય ભજન કરે. અને 6 મહિના પછી બાપ દીકરો ખેતર ગયેલા ને ક્યાંક વળી ભરાણી કંઠી તૂટી ગઈ. હાલા બાપુ ને કે હાલા હાલ ઘરે. કેમ? કંઠી તૂટી. ગુરુએ કીધું તેડવા આવીશ. તો કે એ તો તમને કંઠી પહેરાવી એટલે ગુરુએ કીધું કે ઈ ક્યાં નવરા એમ તેડવા આવે. તો કે તને વિશ્વાસ હોય કે ન હોય, મને છે વિશ્વાસ. હાલ ઘેરે હાલ. ગાડું જોડીને ઘેરે ગયા. ઘેરે પહોંચ્યા ક્યાં તો રાઘવાનંદ સ્વામી ને મહારાજ લઈને આવ્યા ને અક્ષરધામમાં લઈ ગયા. બોલો. માટે સ્વામી કહે છે જીવાત્માના કલ્યાણ તો કેમ કરે એનું કઈ નક્કી નથી. કેમ? પુરુષોત્તમ નારાયણ છે ભાઈ. આયા નારાયણ દેવની પ્રતિષ્ઠા કરીને મહારાજ ચટકનથી ચાલ્યા જતા હતા રસ્તામાં. એમાં કોઈ ઉત્સવમાં તો હવે આવે ને, સત્સંગી આવે ને બિન સત્સંગી આવે. એમાં કોઈક આવેલો જોઈ ગયો કે માણસ સ્વામિનારાયણ ની ચાલ કઈક જુદી છે, આવી ચાલ તો કોઈ દી જોઈ નહીં. એટલા બધા લાખો માણસો છે અને કોઈ દી આપણે ચાલ કોઈની જોઈ નહીં, એવી આ સ્વામિનારાયણ ની ચાલ. એમ સંભાળતા અંત સમય આવ્યો ને ભગવાને અક્ષરધામ આપ્યું. હવે ક્યાં નકર લેવા જાય અક્ષરધામ? જોવો તો ખરા. વગર મહેનતે વગર દાખલે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ આપી દીધું. માંગરોળ ની બજારમાં ભગવાન સ્વામિનારાયણ રાતે 12 વાગે પૂનમની રાત્રિએ નવી મોજડી પહેરીને બજારમાં હાલે. આમ હો માંગરોળ ની બજારમાં
તે ઓલી બેગમ રાતે જાગી ગઈ. ટપ ટપ મોજડીનો અવાજ આવતો હતો ને તે ગજેફર ખાનના ઘરવાળા એને જોયું કે આ સ્વામિનારાયણ શું કરે. એટલે એના ધણીને જગાડ્યા ગજેફર ખાનને. જુઓ તો સ્વામિનારાયણ શું કરે. મહારાજને કે સ્વામિનારાયણ આ રાતે 12 વાગે શું કરો? તો કે મોજડી પલોટું. શું કીધું ખબર ને? પલોટું એટલે હું ઓલો બળદ હાલતો ન હોય નવો જોઈન્ટ કરે ને એને પલોટો કહેવાય. એમ માજરી મહારાજ કે નવી મોજડી લીધી ને એટલે પલોટું છું. હા ઓલી બેગમ ને યાદ રહી ગયો શબ્દ કે મોજડી પલોટતા હતા સ્વામિનારાયણ એમ. હવે એમાં અક્ષરધામ મળી ગયું. બોલો. માટે સ્વામી કે છે શું કહું અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે સૂરજ સજાનંદજી રે આપે થયા તે યુગોતરે પુરુષોત્તમ પ્રગતિ રે પૂર્વની દિશાએ પ્રગટારે ખોટા કર્યા તે પ્રધુતરે પુરુષોત્તમ પ્રગતિ રે. સ્વામી કે પૂર્વની દિશા ક્યાં પ્રગટ્યા છપૈયામાં અને અહીંયા આવ્યા શું કર્યું? મત પંથ ઉપર સોકડા મારી દીધા. ક્યાંય કલ્યાણ નો રહેવા દીધું. કલ્યાણ તો કે સ્વામિનારાયણ ની ઘેરે, સ્વામિનારાયણ ની ઘેરે, સ્વામિનારાયણ ની ઘેરે. ક્યાંય બીજે કલ્યાણ નહીં. બારણા બંધ કરી દીધા. જ્યાં જાવ ત્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય. પાણવી ગામના પૂજા ડોડિયા નક્કી કર્યું કે દેહ પાડી નાખું. પ્રગટ ભગવાન ભેટું કા દેહ પાડી નાખું. મરવા ઉપડ્યા. ગોપનાથ ની બાજુમાં નકલંગ મહાદેવ છે. ત્યાં જઈને સમુદ્ર ની અંદર શિવલિંગ ને બાથ ભીડી. જે સમુદ્રમાં વેળાવ્યું તે ફગાઈ દીધા. બીજી વખત બાદ ભીડી. જે વેળાવીને ફગાઈ દીધા. ત્રીજી વખત બાદ ભીડી. વેળાવીને ફગાઈ દીધા. ત્યારે આકાશવાણી થઈ કે શું કામ મરેશ? આવો સરસ મજાનો મનુષ્ય જન્મ મળવાનું કરવા ખોઈ નાખે. તો કે આ દેહ કરીને તો વિષય બહુ ભોગવ્યા, મોજ બહુ કરી, પણ પ્રગટ ભગવાન નો મળે કલ્યાણ ન થાય તો આ પાપી દેહ ને રાખીને શું કરવું? તો કે ઘરે જા, સ્વામિનારાયણ ના સાધુ આવશે ને તારું કલ્યાણ કરશે. અને ઘરે ગયા અને કૃપાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી નો યોગ થયો ને હરિભગત થઈને અક્ષરધામ ને પામી ગયા. આકાશવાણીઓ કહી ગયા. જો તો ખરા કેટલું કહેવાય. કુરુક્ષેત્રના મેદાન થી 125 ગાવ દૂર કડા ગામ ની અંદર મહાનુભાવન સ્વામી નો જન્મ. કુરુક્ષેત્રના મેદાન થી 125 ગાવ દૂર. હવે સ્વામી પૂર્વના મુમુક્ષુ મુક્ત આત્મા. હવે એ મહાનુભાવન સ્વામી ના જન્મ એટલે એના બાપને ને એના ભાઈને બેને વૈરાગી ચડાવી અને ઘરમાંથી ભાગ્યા અને સીધા કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા. ત્યાં મંદિર હતું, ત્યાં રહ્યા. ત્યાંના મહંતે આને દીક્ષા આપીને સેવાદારજી નામ પાડીને સેવા મેળા કરવાનું પછી મહંત બનાવ્યા. પણ મહાનુભાવન સ્વામીને એમ થયું કે મારે તો પ્રગટ ભગવાન વગર કલ્યાણ છે ને, તો મારે શું કરવું? આ રેવું નથી. ઓલા બે બાપ દીકરાને હોપી બધું અને ભાગ્યા ત્યાંથી. સીધા જામનગર આવ્યા ને સ્વરૂપાનંદ સ્વામીને મળ્યા. ત્યાંથી સ્વરૂપાનંદ સ્વામી સીધા અહીં લાવ્યા ઊંઝા. અને ઊંઝા આવીને મારા સમાધિ કરાવી અને નિશ્ચય કરાવીને અક્ષરધામને પમાડી દીધા. અનંતને અક્ષરધામમાં મોકલી દીધા. મોટા મોટા કહી ગયા. માટે સ્વામી કે કેટલું કેવું મારે? દાવલ ગામમાં જેઠો હતો એને ડાકોરનાથી આવીને કીધું. ખોડો હતો અને શંકર ભગવાને આવીને કીધું કે સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે. મોટા મોટા અવતારો ને બધા આવીને કહી ગયા. નિષ્કુળાનંદ સ્વામી કે અષાઢી મેઘે આવી કર્યા રે જા બીજા જા કડ રે પુરુષોત્તમ પ્રગતિ રે પૂરા ચાયા પૃથ્વી ઉપરે રે દોયા ધતી ના મળ રે પુરુષોત્તમ પ્રગતિ રે. નિષ્કુળાનંદ સ્વામી લખે. સ્વામી કે બીજા અવતાર ને તો ઝાકળ જેવા. ભાઈ નિષ્કુળાનંદ સ્વામી કેવો? હું નથી કેતો. શું કે છે? બીજા અવતાર ને સ્વામી કે ઝાકળ જેવા કરી દીધા કલ્યાણ કરવામાં ભગવાન સ્વામિનારાયણ. એટલે સ્વામીએ લખ્યું એની વાતમાં કે કપિલ ભગવાન બહુ બોલ્યા. મધભયાત વાતી વાતો એમ સૂર્ય સ્તબ્ધી મધભયાત.
મારા ભયથી વાયુ વાય છે, મારા ભયથી તો ઇન્દ્ર વરસાદ વરસાવે છે, મારા ભયથી અગ્નિ પ્રગટે છે. પણ સ્વામી કે કલ્યાણ તો માનું કર્યું. પણ આ ભગવાન સ્વામિનારાયણ તો કે અનંતના કલ્યાણ કરી નાખ્યા. જનમ જનમ મુનિ જતનું કરાઈ, અંત સમે રામ આવત નાઈ. જન્મોના જન્મો ખપાઈ જાય તો રામચંદ્ર ભગવાન નો આવે, પણ ભગવાન સ્વામિનારાયણ કે મારો આશ્રિત થાય ને એને અંતે અક્ષરધામ આપ. કલ્યાણ સ્વામી કે હું આપી દઉં. ભાગવત વાંચ્યું છે ને ખબર છે. મુસ્કુંદ રાજાનો પ્રસંગ આવે. મુસ્કુંદ રાજાએ યુદ્ધ બહુ કર્યું દેવો દાનવ હારે, એટલે જીત્યા. પછી ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ કાંઈક આપો. ભગવાન કે માગ માગ. તો કે મારું કલ્યાણ કરો. દેવો રાજી થયા. દેવો કે માગ માગ. તો કે કલ્યાણ કરો. તો કે કલ્યાણ કરવું અમારું કામ નથી, બીજું માગ. તો કે મને ઊંઘ આપો, થાક્યો બહુ. એટલે જુનાગઢની ગુફામાં આવીને હુતા. આ બાજુ કૃષ્ણ ભગવાન અવતાર ધારણ કર્યો અને આ જરાસંઘ ને કાળ યવન યારે બાજ્યા. ત્યાંથી ભાગ્યા, ભાગતા ભાગતા ત્યાં આવ્યા ગિરનારમાં. અને કાળ યવન સૂતો હતો ને એની ઉપર પસેડી નાખી દીધી. પણ એને વચન હતું કે જો મને કોઈ પેલો જગાડે બળીને ખાક થઈ જાય, કાંઈ વાંધો નહીં. અને ઉપરની પસેડી થી નાખી દીધી અને ભગવાન સંતાઈ ગયા. અને ઓલા કાળ યવન આવીને કીધું માળો કાળિયો કપટી આયું તો જે પગનું ઠેબું માર્યું પસેડી ખેંચી આંખે ખુલીને દ્રષ્ટિ પડતા કાળ યવન એને ભડ 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 કરતો હળગ્યો તો ખરો. પછી ભગવાન આ બાજુ આવ્યા એટલે મુસ્કુંદ રાજા ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા. કૃષ્ણ પરમાત્મા માગ માગ. તો કે કલ્યાણ કરો. તો કે ભક્તિ કરવી પડે. શું કરવું પડે? ભક્તિ કરવી પડે તારે કલ્યાણ કરવું હોય તો. એમ તો કે કલ્યાણ આમ નહીં થાય. તો કે નહીં. શું કે છે? ભક્તિ કરવી પડશે. પછી સિદ્ધરાજ ની અંદર સિદ્ધરાજ નો રાજા સિદ્ધરાજ જયસિંહ તરીકે જન્મા. અને તે જસમા આડમ ને આરે કઈક થયું ને એને શ્રાપ આપ્યો, એમાં મૃત્યુ થયું. અને ત્યાર પછી જુનાગઢ ની અંદર નરસિંહ મહેતા તરીકે જન્મા. પછી પામ્યા ભક્તિ કરી. ત્યારે ક્યાં પામ્યા? બોલો. હવે સ્વામિનારાયણ ની ઘેરે જવો. અહીંયા એમ પરમાત્મા એમ કે છે કે તમારે ભક્તિ કરવી પડે ત્યારે કલ્યાણ થાય, એમને એમ ન થાય. હવે ગોંડલ નો રવજી મુસલમાન હતો, બહુ ભગત હારો. એના નાથ ભાઈઓ બહાર મૂક્યો મંદિરમાં રે ભજન કરે. એમ કરતા કરતા બીમાર પડ્યા ને કીધું ભાઈ તમે સેવા કરો. તો કે અમે સેવા કરવા નવરા નથી, તમારે જે કરવું એ કરો. અમે કરીને હા એમાં અંશમાં આવ્યો ને બોલીને ધામમાં ગયા. ધામમાં આવી ગયા. પછી ભક્તો જઈને કે આને દફનાવો હોય તો દફનાવો. તો કે અમારે કાંઈ નહીં, તમારે હળગાવો હોય તો હળગાવો ને દફનાવો હોય તો દફનાવો. કરી દીધી વિધિ કરી દીધી. તો કે હા હળગાવા લઈ ગયા. કે વડલો હતો શમશાનમાં, નીચે અગ્નિ મૂક્યો અને અગ્નિ જ્યાં પ્રગટો હતી વડલામાં હજારો ભૂત રહેતા. અને બધા વિમાનો આવ્યા અક્ષરધામ માંથી. ભૂતના દેહને છોડી છોડી દિવ્ય રૂપ ધારણ કરી કરીને તરત અક્ષરધામ ભેગા. હા બોલે એમ કે તમારે ભક્તિ કરવી પડે. અને આ ભગવાન સ્વામિનારાયણ નો હરિભગત હોય ને એનો દેહ પડે ને અગ્નિદા ભૂતને અડે અને ભૂત અક્ષરધામમાં પૂગી જાય. ત્યારે બહાર થોડાક ભૂત ફરવા ગયેલા. એ વિચાર કરે કે આપણી નાચ ક્યાં ગઈ માળી, દેખાતી નથી. તો કે એક ક્યાંક ગઈ લાગે છે. તે એક ભૂત ડાયો હોય ને આપડી જો કોઈક વાસના વાળો રહી ગયો છે. એ કે આ અગ્નિદા થયો ને એમાં ધુવાડો છે ને અડે ને ક્યાંક આમ તેજસ્વી રૂપ ધારણ કરી કરીને જતા હતા. તો કે માનો ન માનો આમાં કઈક ચમત્કાર હોય. એક કામ કરો રાખમાં આલોટો ને, રાખમાં આલોટે બધાને અક્ષરધામ મળી ગયું. હરિભગત ની રાખમાં આલોટા એને પણ અક્ષરધામ મળી ગયું. એટલે નિષ્કુળાન સ્વામી લખે ગાજ વિજાને વારસાઉરે અગમા સુગમા કર્યું તોય રે પુરષોત્તમ પ્રગટી રે સૌ જનાને સુખ આપ્યું રે દુઃખી રાયું નાઈ કોય રે પુરષોત્તમ પ્રગટી રે. સ્વામી કે ગાજ વીજ ને વરસવું. આ ભગવાન સમય બોલ્યા એટલું જ નહીં પણ કલ્યાણ કર્યા. નગર ઘણા બોલે બહુ પણ કરે કાંઈ નહીં. ઓલા ખબર ને બાંધે ને ત્યારે ઓલો પકડી રાખે. ઓલો કે મૂકી દે પણ મૂકી ગયો તો ઢીલો પડી જાય ને. એમ ભગવાન સ્વામિનારાયણ નથી કર્યું. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા એટલા જ કલ્યાણ કર્યા. અમે સ્વામી કે કાંઈ બાકી નથી રાખ્યું. આ લોકના સુખ આપ્યા ગાજ ને વીજ અને વરસવું. બોલ્યા એટલે આ લોકનું સુખ આપ્યું ને પરલોકનું આપ્યું. બે સ્વામી કે સુખ આપ્યા. મહારાજ ભુજ ગયેલા કાળા તળાવ હરભમ સુતારની ઘેરે ઉતારો. હરભમ સુતારની ઘેરે ઉતારો હતો
એટલે મહારાજ અરભમ સુતાને કે અરભમ આ મઉ ગામની કેરી બહુ વખણાય, મગાવો ને અમારા સંતો ભક્તો જમાડી ગામના બધા ગાડે આ ભરી ભરીને કેરીઓ આવ્યો. મહારાજ બધાને મળ્યા આપવા. ગામ લોકોને કે બૂમ મારો, અને આવે ગામ લોકોને કેરીઓ લઈ જાય. બૂમ મારી એટલે ગામ વાળા બધા આવ્યા મળ્યા કેરીઓ લઈ જાય. મહારાજ મળ્યા આપવા. એમાં ગાડા પાસે મુસ્લિમ જમાદાર ઉભો. મહારાજ જમાદાર મહારાજ ને સામું જોવે, મહારાજ જમાદાર સામું જોવે. એટલે જમાદારે મહારાજ ને કીધું મહારાજ મને જ કેરી આપો. મહારાજે આમ કરીને કેરી આપી. મહારાજ કે કેટલી આવી? તો કે 5. પણ જમાદાર ને એક સંકલ્પ, સ્વામિનારાયણ ભગવાન કહેવાય, હવે મારે દીકરો નથી, દીકરો આપે કેવું સારું. મહારાજ કેલા તને કેટલી કેરી આપી? તો કે 5. તો કે 5 દીકરા થાય ને અંતે મરીને અમારા ધામ ને પામશે ભક્તિ કરીને. આ લોકમાં દીકરા આપ્યા ને અંતે અક્ષરધામે આપી દીધું. માટે સ્વામી કે ગાજ વીજને વરસવું, સ્વામી કે કેટલું કહું, સ્વામી કે દુઃખ ગયું બહુ દનનું. કરશન બામણીયા હતા હામાપરમાં, એ ભગત બહુ હારા, પણ જો ઘરે ને ઘરે રે ભજન કરે તો ખેતરમાંથી કોઈક માલ લૂંટી જાય. ખેતર રે તો ટાઈમે પૂજા પાઠ ને એવું મંદિરે થાય નહીં, ઘરે નો પૂજા કાંઈ થાય. ભગત બહુ હારા. મહારાજ દર્શન ભગત તમે આમ ખેતર ને ખેતર પડ્યા રહ્યો તો પૂજા પાઠ ને એવું કરો. મહારાજ અત્યારે ચોર ની બીક બહુ, આ કોણ રખોપું રાખે? મહારાજ કે અમે રાખશું, જા રખોપું અમે રાખશું. ભગત ઘેરે આવીને ભજન કર્યું, હવાર પૂજા પાઠ કરીને મંદિરે ગયા ને ત્યાં તો ખેતરમાં ઘોડીના ડાબલા જોયા. લ્યો રખોપું કરે. આ લોકનું સુખ આપે ને પરલોકનું ભગવાન સ્વામિનારાયણ નિષ્કળાનંદ સ્વામી કે સુખ આપે છે. કેટલું કેવું? ધર્મનો ઢોલ સુણાવ્યો રે, દેવા લાગ્યા પોતે દાતરે પુરુષોત્તમ પ્રગટી રે. ધૂલના દુઃખ કાપિયા રે, ન જોઈ જાત પૂજા રે પુરુષોત્તમ પ્રગટી રે. નિષ્કળાનંદ સ્વામી કે ધર્મનો ઢોલ સુણાવ્યો, દેવા લાગ્યા પોતે દાંત. દાંત દીધી કે નહીં? તમે ખબર છે ને કે નથી ખબર? ખોટે ખોટા પરણી ગયા. એવું તો ભાઈ દાંત ની ખબર નથી. શું કેવું? જાન જાય ને જાન, એટલે જાન પરણી રે ને પછી વરનો બાપો બેહે ગામને પાદર ઓટલે, પછી ગામનું હલકું વરણ હોય ને બધું માગવા આવે, દાંત લેવા આવે. એટલે આપે ખોબે ને ખોબે. જો નો આપે તો વેવાય પણ આબરૂ જાય. પછી ભલે ને આખી જિંદગી વળ લેવી પડે, પણ વાહવા કરાવવા માટે દાંત આપે. એમ નિષ્કળાનંદ સ્વામી કે આ સ્વામીને માન માનમાં કેટલાયના કલ્યાણ કરી નાખ્યા. કોઈ માપ જ નહીં. આવ્યો ઉપાડ્યો, આવ્યો ઉપાડ્યો, આવ્યો ઉપાડ્યો, અક્ષરધામ ભેગો. એક બે નહીં, માનમાં કેટલાયના કલ્યાણ કરી નાખ્યા. નો જોઈ નાત જાત કુજાત. અને આ અવતારે ભગવાન સ્વામિનારાયણે તો કાઠી, કોળી ને કણબી, આ 3 ઉપર તો સીધો કલ્યાણનો પ્રહાર વર્તાયો. સીધો ઉપાડી લીધા કલ્યાણ ની અંદર. કાંઈ સ્વામી કે મહારાજે જોયું નહીં, કેટલાયના કલ્યાણ કરી દાંત દેવા મળ્યા. મહારાજ પછે ગામને પાદર રાત્રે સુતા હતા, વડતાલ જતા હતા. સોમલા ખાતે ચોકી કરીને બેઠા હતા. એમાં 2000 બાળકો નાના, કોઈ 100 મહિનાના, કોઈ 2 મહિનાના, કોઈ મહિનાનું એવા આવ્યા. મહારાજે તંબુમાં સુતા ત્યાં જઈને બહાર નીકળ્યા. એટલે સોમલા ખાતે પ્રશ્ન કર્યો, મહારાજ આ શું હતું? મહારાજ કે અમે કૃષ્ણ અવતાર ધર્યો ને ત્યારે માસી પૂતનાએ 2000 બાળકોને મારી નાખ્યા. એનો કલ્યાણ અત્યારે અમારે કરવું પડે. આવી રીતે નિષ્કળાનંદ સ્વામી કે ભગવાને કલ્યાણ કર્યા. અરે માણાના તો કર્યા, પણ પશુ ના કર્યા. પંચાળામાં ઓલો બળદ, હવે એને વેચી દીધો. પંચાળાના ગામનો ખેડુ એ બળદ ગીરના નેહડામાં વેચ્યો. અને ન્યા બળદનો અંત સમય આવ્યો ને બળદ બોલ્યો, ભાઈ મને પંચાળા મૂકી દા, ભગવાન સ્વામિનારાયણ રાસે રેમાં ને મારા દેહ મૂકીને ભગવાનના ધામમાં જ આવું. તો હવે માણાના થાય એમાં શું કેવું? ડોબાના થાય તો સમજાય ને? તો પછી માણાના તો થાય જ કલ્યાણ. માટે નિષ્કળાનંદ સ્વામી કે કેટલાયના કલ્યાણ કરી નાખ્યા. ભગવાને શું કેવું? મહારાજે કે મારે કરવું. નારાયણ સરોવર ને કાંઠે નટ રમવા આવ્યા. નટની જ્ઞાતિ કેવી હલકી જ હોય ને, ન જોઈ નાત કુજાય. હવે એ નટવા રમતા હતા અને એનો દેહ પડ્યો ને ભગવાને અક્ષરધામ આપી દીધું નટના છોકરાને. કાંઈ મહારાજે જાત નથી જોઈ, કાંઈ મહારાજે જોયું જ નથી ને. બોલો, અનંતના કલ્યાણ કર્યા. ઓલા કરમડ ગામની અંદર ફૂલદોલનો ઉત્સવ કર્યો, સંતોની પંક્તિ પડી. ભગવાન સ્વામિનારાયણ લાડુ પીરસતા હતા. એમાં પંગત હોરવું કૂતરું નીકળ્યું. અમે હમણાં કરમડ ગયા એટલે બાપા વાત કરતા. કરમણમાં સંતની પંક્તિમાં કૂતરું નીકળ્યું. મહારાજે લાડુ લઈને કર્યો કૂતરાને ઘા. કૂતરો લાડુ લઈને ભાગ્યું. મહારાજ કે કરમણમાં કૂતરું કલ્યાણ લઈ ગયું.
તો પછી માણસ ન તો થવાના છે. નિષ્કુળાનંદ સ્વામી કે શું કહું સ્વામી કે વાવેરા ગામને પાદર ઓલો ભરવાડનો છોકરો, એનું કલ્યાણ થાય. ખાવાનું જાડું, પહેરવાનું જાડું, હુવાનું જાડું, બોલવાનું જાડું. હવે ભરવાડના છોકરાને ભગવાન સ્વામિનારાયણની આંખ ગમી ગઈ ને એમાં કલ્યાણ થઈ ગયું. સ્વામી કે શું કહું, મારે કેટલું કેવું, કલ્યાણ કોના કોના કરી નાખ્યા, માટે ધન્ય ધન્ય. સ્વામી કે ધન્ય ધન્ય મારા નાથજી રે, ધન્ય ઉતારિયા જન રે પુરુષોત્તમ પ્રગટી રે, ધન્ય ધન્ય અવતારને રે, ભલે મળ્યા ભગવંત રે પુરુષોત્તમ પ્રગટી રે. ધન્ય ધન્ય મારા નાથજી, ધન્ય ઉધાર્યા જન. અનંત જીવાત્માના કલ્યાણ કર્યા. જોડિયા બંદર, વશરામ સુતાર ખેતરમાં હળ હાંકતા મોટું ઢેફું નીકળ્યું, અવડું મોટું. તે અંદરથી નકરી કીડીઓ ઉભરાણી અને સંકલ્પ કર્યો કે મને તો ભગવાન સ્વામિનારાયણ મળ્યા, મારું તો કલ્યાણ થાય, પણ આ કીડીયું હું. તરત વિમાન આવ્યા અને દેહ પડી પડી તરત અક્ષરધામ ભેગા. કીડીયુંના જીવ. આમ જીવાત્મા અનંત જીવાત્માને ઉધાર્યા. ક્રાકતની પાદર દાદા કાચરને મહારાજ પરણાવા જતા હતા, ત્યાં નદી નીકળી શેત્રુજી, એની કાંઠે મહારાજ બેઠા બેઠા શેરડી જમીન જતા હતા. એમાં ઓલી બકરીઓ આવીને સોતા ખાતી. એટલે ભાઈ આ તો પ્રસાદી છે ને ભાઈ, મોટી લાય તેઓ ગણાય. ઈ બકરીઓના ભાગ્યથી સોતા ખાવાનો વારો આવી. એમ બકરીઓ સોતા ખાધી હતી અને બ્રહ્માનંદ સ્વામી જોઈ ગયા મહારાજ ને, કાંડું પકડીને મહારાજ ને કે દાદાનો રથ પછી આખો, પેલા મને ઉત્તર કરો શું છે. તો કે ઓલી બકરીઓ સોતા ખાય એનું હું. મહારાજ કે અંતે અક્ષરધામ, એમાં ખીચડી ખાય ને મળી ગયું, માનો કરી લ્યો ભજન, મંડી પડો. સ્વામી કે મહેસાણની બજારમાં ભગવાન સ્વામિનારાયણ નીકળ્યા, મહેસાણની બજારમાં જતા હતા. ચોમાસાનો સમય, વરસાદ એટલે નીકળ્યા. ઓલી ડોશી કે અરે રે સ્વામિનારાયણ, તારે ક્યાં દીકરા છે પરણાવા, હેઠો બે ની. મહારાજ કે ડોશી તારે કેટલા દીકરા? તો કે 2. હવે તારે 2 દીકરાને પરણાવા છે, તોય તું સાણામાં મચતો. મારે તો કેટલાય દીકરા છે, એનું માપ નથી, અક્ષરધામમાં લઈ જવા. નક્કી નથી. નિષ્કુળાનંદ સ્વામી કે કેટલા લઈ જાઓ. એટલે નિષ્કુળાનંદ સ્વામી આગળ લખ્યું છે, ભગવાન 100 કરોડ મનવાર લઈને આવ્યા. કેટલી? 100 કરોડ મનવાર. મનવાર ક્યારે થાય? તો કે 100 કરોડ જયારે વહાણ સામે ત્યારે 1 મનવાર થાય. એવી 100 કરોડ મનવાર લઈને નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાન આવ્યા છે અને અનંત જીવાત્માના કલ્યાણ કરવાના. જેતલપુર ની અંદર મહારાજ યજ્ઞ કર્યો ને, ઓલા કોઠામાં લાડવા ભર્યા. કેમાં? કોઠામાં. અત્યારે હાલમાં છે પ્રસાદી. લાડવા ભર્યા અને એમાં કોઈ મારી તમારી જેવા આવેલો, જોયું ઓ બાપા એટલા બધા લાડવા, શું થઈ ગયું? આટલા બધા લાડવા બાપા. હવે કોઈ દી જોયેલા નહીં બિચારા લાડવા, આટલા બધા લાડવા. હવે ગામડે ગયો ત્યાં જાન ત્યાં કીધા કરેલા સ્વામિનારાયણ ઘેરે લાડવા તો મોટો ઢગલો, ઓલો કોઠો ભર્યો તો કોઠો. એમને એમ અંત સમય લગી યાદ રહ્યું ને અક્ષરધામમાં વયો ગયો. લાડવાથી કલ્યાણ લઈ ગયા. માટે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે, વારી વારી જાવું વારણે રે, કર્યાય મારા કાજ રે પુરુષોત્તમ પ્રગટી રે, ગણે તે ગણ શ્યામજી રે, મળ્યા પેલો યાજ રે પુરુષોત્તમ પ્રગટી રે. નિષ્કુળાનંદ સ્વામી કે વારે વારે વારણે જાઓ, જ્યાં જ્યાં જન્મ ધારણ કરો ત્યાં બધી વારણે જાઓ. અહીંયા તો સતત એને શરણે જ રહો. કારણ કે ગોપાળાનંદ સ્વામી એને વાતમાં વાત લખી છે કે 1 લાખ નાસ્તિક હોય એમાંથી 1 આસ્તિક થાય. એવા લાખ જોજો, આપણો નંબર ક્યાં આવે તમે ગણી લેજો. લાખ નાસ્તિક હોય ને એમાંથી 1 આસ્તિક થાય. એવા લાખ આસ્તિક ભેગા થયા ત્યારે નાસ્તિક કેટલા થઈ ગયા? ઘણા થઈ ગયા ને. એવા લાખ જયારે આસ્તિક ભેગા કરો ને ત્યારે એક દેવીને માનનારો મળે. એવા લાખ દેવીને માનનારા ભેગા કરો ને ત્યારે એક દેવને માનનારો થાય, દેવતાને. એવા લાખ ભેગા કરો ને ત્યારે એક અવતારને માનનારો થાય. એવા લાખ ભેગા કરો ને ત્યારે એક અવતારીને માનનારો થાય. એવા લાખ ભેગા કરો ને ત્યારે એક અવતારીને માનનારો થાય. અને પછી સ્વામી એવો શબ્દ બદલી નાખી કે એવા 1000 ભેગા કરો ને ત્યારે એક સાધુ થાય ને એવો જડે. હવે ક્યાંથી ભમતા 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 આવ્યા. એટલે સ્વામી કે વારે વારે એને વારણે જાઓ. આવા ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ કર્યા છે કે સ્વામી કે
કહીએ મુખેથી કે ટાલુ રે આપ્યો છે જે આનંદ રે પુરુષોત્તમ પ્રગટી રે નિષ્કુળાનંદ જાય વારણે રે જે મળ્યા સજાનંદ રે પુરુષોત્તમ પ્રગટી રે જે મળ્યા સજાનંદ રે પુરુષોત્તમ પ્રગટી રે આનંદ આપ્યો અતિ ગણો રે સ્વામી કે મુક્તિ કેટલું કહું કેટલાના કલ્યાણ કર્યા અને આપણે કહી શકીએ એમ આ ચામડાની જીભ વળી હું કહી શકે એને એમાં હાટક્યા વગરની સ્વામી કે કેટલું કહું સ્વામી કે વારે વારે એને વારણે જાવ હે આ પુરુષોત્તમ નારાયણ નિષ્કુળ આનંદ જાય વારણે તેજે મળ્યા ભગવાન ભલે સ્વામી કે કૃપાથી વગર મહેનતે ને વગર દાખલે મળી ગયા અને આપણે ગોતવા ગયા કોઈ દાખલા કર્યા અને સ્વામી કે આ મળી ગયા ભગવાન સ્વામી નારાયણ અને હકીકતમાં એમ જ છે આપણા કોઈના દાખલા નથી કોઈના પ્રયત્ન નથી કોઈની મહેનત નથી અને તોય ભગવાન મળી ગયા એટલે આપણું કલ્યાણ તો નિશ્ચિત છે એમ નિષ્કુળા કે માટે રાત્રિ દિવસ હવે ભજન કરવાની જરૂર છે માટે ભગવાનનો ભક્ત હંમેશને માટે ભજન કરે આજે ભક્તો આપણા અમદાવાદ દેશની અંદર ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવની સ્થાપના કરી એ નરનારાયણ દેવનો જયારે ઉત્સવના ઉપલક્ષની અંદર સૌ પ્રથમ સ્વામિનારાયણ સત્સંગ સભા એમાં સ્વામિનારાયણ મંદિર કર્મશક્તિ પાર્ક ની અંદર ભગવાન સ્વામિનારાયણ જે મોક્ષ નું દ્વાર ખુલ્લું મૂક્યું નરનારાયણ દેવ પધરાવી આપ્યા પેલું વેલું વિશ્વનું મંદિર બાંધ્યું અને મહારાજ કે આ દેવના દર્શન કરશે ને એનું કલ્યાણ થાય તો આપણે તો દર્શન કરી આપણા તો કલ્યાણ થઈ ગયા વાત હવે બાકી નો રહી આપણે કલ્યાણમાં હવે કાંઈ બાકી રહ્યું નહીં બાકી ભજન કરવું બાકી રહ્યું રાત્રિથી ભજન કરો અને ખૂબ ખૂબ ભગવાનનો રાજીપો આચાર્ય મહારાજનો રાજીપો મોટા મહારાજનો રાજીપો સંતોનો રાજીપો હવે આપણે ભજન કરી લેવું એટલું કહી અને મારી વાણીને વિરામ આપું સહજાનંદ સ્વામી મહારાજ નર નારાયણ દેવની જય